પોતાના જીવનનો જ્યારે વજન લાગે, માણસના જીવનની બહુ સારામાં સારી ઉપલબ્ધિ સરસતા છે. જીવન રસમય હોવું જોઈએ. દિવસો ટૂંકા પડે, વર્ષો ટૂંકા પડે, એટલો બધો માણસ આમ આનંદમાં રહેવો જોઈએ, આનંદમાં જીવવો જોઈએ, રસથી જીવવો જોઈએ. તો એ જીવનની રસમયતા આવશે ક્યારે? કોઈ સદગુરુ કૃપા કરશે ત્યારે. અને ચોથી દેણ રામાયણના મત પ્રમાણે અનુરાગ. અને આ સૌથી સારી શ્રેષ્ઠ સદગુરુ તરફથી અપાયેલી એક માણસ માટે સંપત્તિ છે, પ્રેમ. નરસિંહ મહેતાએ તો પ્રેમને પદાર્થ કયો છે. પ્રેમ પદાર્થ. જો માણસના હૃદયમાં પ્રેમની જાગૃતિ થાય, એક વખત માણસના હૃદયમાં પ્રેમ, અનુરાગ જાગે, પ્રેમ જાગે. આ પ્રેમ વસ્તુ જેવી છે, જ્યાં પણ તમે કરો ને ત્યાં પાવન થઈ જાય. એમાં ઈશ્વરની સાથે આપણે પ્રભુની સાથે, ભગવાનની સાથે પ્રેમ કરીએ તો આખી વાત જ જુદી. પણ વખતે કોઈ પરિવાર સાથે પણ સાચો પ્રેમ કરે, ધન્ય બની જાય. સૌથી મોટી સમૃદ્ધિ પ્રેમને માનવામાં આવે છે. તમે વિચારો ને, આપણી પાસે ખૂબ હોય પણ આપણને કોઈ બોલાવતું ન હોય તો. કોઈ બહુ સુંદર કહ્યું, હમરા રહે મોહબ્બત રહેગી. હમ રહે ના મોહબ્બત રહેગી. હમ રહે ના મોહબ્બત રહેગી. આપણે ત્યાં કેટલાય રાજા મહારાજો જતા રહે, પૃથ્વીના માલિક હતા. એમ કહેતા કે અમે પૃથ્વીના ધણી છીએ, કોઈ યાદ નથી કરતું. ક્યાં વધારે વર્ષો વીત્યા, હમણાંની વાત છે. આપણા વડીલોએ તો આ બધું જોયેલું છે. એમ કહેતા આ રાજ્ય અમારું, આ પૃથ્વી અમારી, અમે આના ધણી, અમે આના માલિક. કોઈ યાદ નથી કરતું. પૃથ્વીના માલિક હતા, એને કોઈ યાદ નથી કરતું. અને લંગોટી વાળા સાધુના ફોટા આપણા બધાને ઘેર લટકે છે, જેની પાસે હતું કઈ નહીં. અને ઓલા પૃથ્વીના માલિક હતા, કોઈ યાદ નથી કરતું. અને જેની પાસે કાંઈ નહોતું, એને જગત યાદ કરે છે. શું કામ? એને પ્રેમ કર્યો છે પ્રભુ સાથે, જગત સાથે, ભક્તો સાથે. બસ પ્રેમ ચીજ જ એવી છે. અને એટલા માટે હું તો એમ જ કહું છું કે ભાઈ, કોઈ એમ કહે ને કે ભાઈ અમારે પ્રેમ કરવો, પણ અમારી સાથે લોકો કરવા જોઈએ ને. લોકો કરે ન કરે છોડો, તમે કરો, એક તરફી કરો. એમાં આનંદ એ વાતનો આવશે કે આપણે ધન્ય બનશું. બીજા ધન્ય બને, બીજા પ્રેમ કરે ન કરે, છોડો, આપણે. અને પ્રેમમાં જે જીવવાનો આનંદ છે, ઓ પેલી આપણે તે કથા છે ને, એક દાદા પાસે પૈસા બહુ હતા, વડીલ. પણ એ બેંક ઉપર ભરોસો નહીં પાછો, કે બેંક વાળા ક્યારેક, એટલે બધું કબાટમાં જ રાખે. અને પછી ગુલાબી નોટો હવે તો બંધ થઈ ગઈ કબાટ. પણ કબાટની આજુબાજુ કોઈને આવવા ન દે. રાતે ખાટલો ત્યાં જ રાખે, આખો દી ત્યાં જ બેસી રહે. ભોજનનો સમય થાય અને ઘરના બોલાવે, દાદા ભોજન કરવા ચાલો, તો કે મને થાળી અહીંયા આપો. અને કબાટની આજુબાજુમાંથી કોઈ નીકળે, તરત પાછા ગુસ્સો કરે. આમ દૂરથી આખું ઘર કંટાળી ગયું. હવે પૈસાનો કબાટ ભર્યો છે. પછી તો ઘરના શું, દાદાને કોઈ બોલાવે નહીં. બપોર 12 વાગે ને એટલે થાળી ધક્કો મારી દે, લ્યો ખાઈ લ્યો. તમે આને સંપત્તિવાન માનો છો?
ઘરના લોકો પણ જેને બરાબર સાચવી ન શકે એટલા નિષ્ઠુર લોકો, પ્રેમ વગરના લોકો, એને સંપત્તિવાન કઈ રીતે કહી શકાય? આ સંસારમાં સમૃદ્ધિવાન તો એ છે, સમૃદ્ધ તો એ વ્યક્તિ છે જેના હૃદયમાં પ્રેમ છે. એટલા માટે ગોસ્વામીજી કહે, સંત જેના પર કૃપા કરે છે એના હૃદયમાં પ્રેમ જાગે છે.